હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, કૃષિ ભંડોળમાં સૌપ્રથમ તો બધા જ ફ્રેન્ડ્સનું હાર્ટલી વેલકમ છે. શા માટે? તો કે આપણી MCQ સિરીઝ છે કે જે વચ્ચે થોડા પર્સનલ મારે ઇશ્યુ હતા પ્લસ પર્સનલ કામ હતું, તો એના લીધે આવી શકતી નહોતી. પરંતુ તમારા લોકોનો સપોર્ટ કન્ટિન્યુઅસલી અમારા જોડે હતો, કેમ કે તમારામાંથી ઘણા એવા ફ્રેન્ડ્સ લોકો છે કે જેમને મેઇલ કરીને એવું જણાવેલું હતું કે મેમ, કંઈ વાંધો નહીં, તમે તમારો ટાઈમ લઈ લો, પણ તમે ફ્રી થાવ પછી તમે અમારા માટે MCQ સિરીઝ લાવજો. તો હાર્ટલી થેન્ક યુ સો મચ એ લોકો માટે કે જે અમને મેઇલ કરીને અમારું જે મોટિવેશન હોય છે, સ્પેશિયલી મારું, કે જે મને પ્રોવાઈડ કરે છે. તો માટે થેન્ક યુ સો મચ. તો આપણે વાત કરીએ આપણી MCQ સિરીઝની. તો MCQ સિરીઝ છે કે જે હવેથી કન્ટિન્યુઅસલી આવે એવી મારી 100% ટ્રાય હશે, કે જેથી હવે એક્ઝામ ક્યારે આવે છે એ આપણું કંઈ સ્પેસિફિક છે નહીં, મતલબ ડેટનો આપણને ખ્યાલ નથી, પરંતુ આપણો એમ શું છે કે એક્ઝામ ગમે ત્યારે આવે, પરંતુ એક્ઝામ આવે એટલે આપણને આવડવું જોઈએ. તો આપણું આજથી તો એવું જ હશે કે કન્ટિન્યુઅસલી તમારો જે પણ કંઈ ટોપિક હશે એ તમને વ્યવસ્થિત રીતે કવરઅપ થઈ જાય. ત્યારબાદ મને જૂના પણ ઘણી કમેન્ટ્સ આવેલી છે કે મેડમ, તમે ડિઝીઝ અને પેસ્ટ વિશેનું ગુજરાતી અને ઇંગ્લિશમાં જે વિડીયો હશે એક એવો મૂકજો, તો એ પણ હું મૂકી દઈશ. ત્યારબાદ મને એવી પણ કમેન્ટ આવેલી છે કે મેડમ, તમે સ્ટેટ વાઇઝ પ્રોડક્શન અને જે પણ ક્રોપ હોય છે એનું કલ્ટિવેશનનો વિડીયો બનાવજો, તો એ પણ હું બનાવી દઈશ. અને ત્યારબાદ બીજી પણ ઘણા લોકોનું મને કમેન્ટ્સ અને સજેશન્સ આવેલા છે કે તમે આ રિલેટેડ વિડીયો અપલોડ કરજો, જેથી અમને યુઝફુલ થાય. તો હરેક તમારી જે પણ કમેન્ટ્સ હતી, જે પણ સજેશન્સ હતું, એ બધું જ ફોલોઅપ થઈ જશે. અને નેક્સ્ટ જે પણ વિડીયો હશે આવનારા સમયમાં, તો ત્યારે મારી મેક્સિમમ એવી ટ્રાય હશે કે તમારું જે પણ તમારી જે ખ્વાહિશ છે, તમારી જે ઈચ્છા હતી કે તમારે જે ટોપિક જોઈએ છે મારા દ્વારા કે આ રિલેટેડ બનાવું તમારા માટે, તો એ તમને મળી શકશે. એ મારા 100% એફર્ટ્સ હશે. અને હવેથી આપણે કન્ટિન્યુઅસલી હરરોજ મળીશું. તો ત્યારબાદ આપણે વાત કરીએ. આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કઈ જમીનમાં સેન્દ્રિય પદાર્થ દ્રાવ્ય થઈ જતો હોવાથી જમીનની સપાટી ઉપર આપણને કાળા રંગના જે પડ હોય છે એમાં જોવા મળે છે? એટલે કે જમીનમાં એવો કયો સેન્દ્રિય પદાર્થ છે કે જે દ્રાવ્ય થઈ જતો હોય છે? સેન્દ્રિય પદાર્થ દ્રાવ્ય થઈ જાય એટલે શું થતું હોય છે? તો કે જે જમીન આપણી હોય છે એ જમીનની સપાટી ઉપર આપણને કાળા રંગના આખું એક પડ બનેલું હોય છે એવું આપણને જોવા મળતું હોય છે. તો આ જે કાળા રંગનું આપણને પડ જોવા મળતું હોય છે, તો એ પ્રકારની જે પણ જમીન હોય છે, તો એવી જમીનને આપણે કઈ જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ? તો આ જે કાળું પડ બની જતું હોય છે એ પ્રકારની જે જમીન હોય છે, કે જેને આપણે બેઝિક જમીન અથવા તો ક્ષારીય જમીન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અને આ જે બેઝિક જમીન હોય છે એની pH આપણને કેટલી જોવા મળે છે? તો બેઝિક જમીન જે પણ હોય છે કે જેની આપણને pH છે એ 7.5થી વધુ જોવા મળતી હોય છે. અને અમ્લીય જમીન છે, તો અમ્લીય જમીન હોય છે કે જેની આપણને pH છે એ 7.5થી ઓછી જોવા મળતી હોય છે. અને તટસ્થ જમીન છે કે જેની આપણને pH 7.5 અથવા તો 7 જોવા મળતી હોય છે, એટલે કે તટસ્થ છે. અને બેઝિક જમીન છે કે જેને આપણે આલ્કલી જમીન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બેઝિક જમીનને ક્ષારીય જમીન તરીકે ઓળખીએ છીએ, આલ્કલી જમીન તરીકે પણ ઓળખીએ છીએ. અને અમ્લીય જમીન છે કે જેને આપણે એસિડિક જમીન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ જમીનમાં સોડિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ સાયનામાઇડ વગેરે ખાતરો વાપરવા જોઈએ? તો એવી કઈ જમીન છે કે જેમાં આપણે સોડિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ નાઇટ્રેટ અને કેલ્શિયમ સાયનામાઇડ જેવા ખાતરો હોય છે કે જે વાપરતા હોઈએ છીએ? તો આ જે ખાતરો આપણે વાપરતા હોય છે એ અમ્લીય જમીન, એટલે કે જે જમીનમાં એસિડિકનું પ્રમાણ વધારે હોય છે, એસિડનું પ્રમાણ વધારે હોય, તો એવી જમીનમાં આપણે સોડિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ નાઇટ્રેટ અને કેલ્શિયમ સાયનામાઇડ જેવા ખાતરો હોય છે કે જે આપણે વધુ વાપરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાથી કઈ જમીનમાં અમ્લીયતા વધે છે? એટલે કે એમોનિયમ સલ્ફેટ આપણે જો ખાતર વાપરીએ તો જમીનમાં અમ્લીયતાનું પ્રમાણ વધારે છે. તો અમ્લીયતા કઈ જમીનમાં વધતી હોય છે? તો અમ્લીયતા છે કે જે અમ્લીય જમીન અથવા તો એસિડિક જમીનમાં અમ્લીયતાનું પ્રમાણ વધતું હોય છે. અને અમ્લીયતાનું પ્રમાણ વધતું હોય છે
શાના લીધે? તો કે એમોનિયમ સલ્ફેટ ખાતરોના લીધે. અને માટે જ આપણે એમોનિયમ સલ્ફેટ ખાતરની જગ્યાએ સોડિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ નાઇટ્રેટ અને કેલ્શિયમ સાયનેમાઇડ જેવા ખાતરો હોય છે કે જે વાપરવામાં આવતા હોય છે. કેમ કે જો આપણે જમીન છે એમોનિયમ આપણે સલ્ફેટ ખાતર યુઝ કરીએ તો એમાં અમ્લીયતાનું પ્રમાણ, એટલે કે એક તો જમીન એસિડિક છે અને ઉપર જતાં આપણે જો એમોનિયમ સલ્ફેટ ખાતરનો વપરાશ કરીએ તો આપણી જે જમીન હોય છે એ વધુ એસિડિક બની જતી હોય છે. અને આપણે આપણી જમીનને વધુ એસિડિક બનાવવી ના હોય એટલા માટે આપણે સોડિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ નાઇટ્રેટ અને કેલ્શિયમ સાયનેમાઇડ જેવા ખાતરો હોય છે કે જેનો આપણે વપરાશ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે આગળનો જે ક્વેશ્ચન છે એમાં આપણે મૂવ ઓન થઈએ. કઈ જમીનમાં અહીંયા છે આપણો ક્વેશ્ચન છે કે કઈ જમીનમાં ચૂનાના પથ્થરનો ઉપયોગ કરીને જમીનને તટસ્થ બનાવી શકાય છે? તો જમીનને તટસ્થ બનાવવાની વાત છે તો પહેલી તો વાત જ કે કઈ જમીન હોય તો આપણે તટસ્થ બનાવીએ? તો કે અમ્લીય જમીન. અમ્લીય જમીન હોય તો એને આપણે તટસ્થ બનાવવી પડે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, માટી નિર્માણની પ્રક્રિયા કયા સ્તરમાં બનતી હોય છે? તો માટી નિર્માણની જે પ્રક્રિયા હોય છે કે જે આપણને સી સ્તરમાં બનતી જોવા મળે છે. જમીનમાં અલગ અલગ પ્રકારના 3 આપણને સ્તર જોવા મળે છે. એ લેયર, બી લેયર, એ લેયર હોય છે. ત્યારબાદ એના નીચેનું આપણને બી લેયર જોવા મળે છે. ત્યારબાદ છે સી લેયર જોવા મળે છે. અને નીચે જે હોય છે કે જે ખડકોનું આપણને આખું પૃથ્વીનો જે પેટાળ હોય છે એ આપણને જોવા મળતો હોય છે. મેગ્મા વચ્ચે જે પૃથ્વીના પેટાળમાં જે સેન્ટ્રલમાં આપણને મેગ્મા જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જમીનના કયા સ્તરમાં ખડકના મોટા ટુકડાઓ જોવા મળે છે? તો જમીનનું જે સી સ્તર છે એટલે કે જે સૌથી નીચે આવેલું સ્તર છે કે જેમાં આપણને મોટા ખડકના ટુકડાઓ જોવા મળતા હોય છે. અને આ જે મોટા ટુકડાઓ હોય છે કે જેમાંથી આપણને માટી નિર્માણની પ્રક્રિયાની શરૂઆત થાય છે. ત્યારબાદ છે જમીનના કયા ભાગમાં જૈવિક પદાર્થોનું પ્રમાણ નહિવત અથવા તો ઓછું હોવાથી જમીનની ફળદ્રુપતા આપણને ઓછી જોવા મળતી હોય છે? તો જમીનનું જે બી સ્તર છે કે જેમાં જમીનની ફળદ્રુપતા ખૂબ જ ઓછી અથવા તો નહિવત હોવાથી એમાં જૈવિક પદાર્થો છે કે જેનું પ્રમાણ આપણને ઓછું જોવા મળે છે. અને જૈવિક પદાર્થોનું પ્રમાણ જો નહિવત અથવા તો ઓછું હોય તો એના લીધે આપણને ફળદ્રુપતા પણ ઓછી જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જમીનના કયા ભાગમાં હ્યુમસની માત્રા વધુ જોવા મળે છે? તો હ્યુમસની વાત કરવામાં આવે તો એ જે સ્તર છે એટલે કે સૌથી ઉપરનો કે જેમાં આપણને હ્યુમસની માત્રા સૌથી વધુ માત્રામાં જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જમીનના કયા સ્તરમાં સૌથી વધુ માત્રામાં જૈવિક દ્રવ્યો આવેલા છે? તો જમીનના સ્તરની વાત કરવામાં આવે તો જમીનનું જે સૌથી ઉપરનું એ સ્તર છે કે જેમાં સૌથી વધુ માત્રામાં જૈવિક દ્રવ્યો આવેલા આપણને જોવા મળતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જમીનમાં રહેલ ભેજ સંગ્રહ શક્તિનો મુખ્ય આધાર કોના પર રહેલો હોય છે? તો જમીનમાં જે ભેજ સંગ્રહ શક્તિ હોય છે કે જે ભેજનો સંગ્રહ કરવાની જેનામાં શક્તિ હોય છે એનો આધાર એ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઉપર છે. તો એ કોણ છે? તો છિદ્રાળુતા, કે જેને આપણે પોરોસિટી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. એટલે કે અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને. છિદ્રાળુતા કે જે જમીનમાં જે ભેજ રહેલો હોય છે એને સંગ્રહ કરે છે અને એનાથી જે જમીનની ભેજ સંગ્રહ શક્તિ છે કે જેનો આપણે વધારો થતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ જમીનની છિદ્રાળુતા આપણને ઓછી જોવા મળે છે? અહીં જો સૌપ્રથમ હું તમને વાત કરું કે છિદ્રાળુતા શું છે, તો કે છિદ્રાળુતા એટલે કે જમીનમાં જે પણ રેતી, કાપ, માટી હોય છે એ જે કણો વચ્ચેના જે છિદ્રો આપણને મોટા જોવા મળતા હોય તો એને આપણે છિદ્રાળુતા તરીકે ઓળખતા હોય છે. અને છિદ્રાળુતા હોય છે કે જેનું કામ શું હોય છે, તો કે છિદ્રાળુતાના લીધે પાક હોય છે કે જે આપણું વનસ્પતિ હોય છે, કોઈ પણ પાક હોય કે વનસ્પતિ હોય કે જે એનું મૂળ હોય છે એને પોષણ પૂરું પાડવાનું કામ જે છિદ્રાળુતામાં જે નાના છિદ્રો હોય છે એ કરતા હોય છે.
એટલે કે જમીનના કણો વચ્ચે જે જગ્યા રહેલી છે એને આપણે છિદ્રાળુતા તરીકે ઓળખીએ છીએ અને આ જે છિદ્રાળુતા છે કે જેને આપણે પોરોસિટી તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણે વાત થઈ છે કે જમીનની છિદ્રાળુતા સૌથી ઓછી હોય છે. તો એવી કઈ જમીન છે કે જેની છિદ્રાળુતા સૌથી ઓછી હોય? તો એનો આપણો રાઈટ આન્સર આવશે કાળી જમીન, કે જેની છિદ્રાળુતા સૌથી ઓછી આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ જમીનની છિદ્રાળુતા સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો જમીનની છિદ્રાળુતાની જો વાત કરવામાં આવે કે કઈ એવી જમીન છે કે જેની છિદ્રાળુતા વધુ માત્રામાં જોવા મળે છે, તો એ છે રેતાળ જમીન. આપણને ખ્યાલ છે રેતાળ જમીન હોય કે જેની વચ્ચે છિદ્રાળુતા આપણને સૌથી વધુ માત્રામાં જોવા મળતી હોય છે, અને કાળી જમીન હોય છે એમાં ખૂબ જ ઓછી માત્રામાં આપણને છિદ્રાળુતા જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જમીનમાં ઉગાડવામાં આવેલા પાકના મૂળને હવા કોણ પૂરી પાડે છે? આપણે જોયું કે જમીનમાં બે કણો વચ્ચે જે પણ જગ્યાઓ રહેલી છે અથવા તો માટી રજકણો વચ્ચેની જે જગ્યા હોય છે કે જેને આપણે છિદ્રાળુતા તરીકે ઓળખતા હોઈએ છીએ, અને આ જે છિદ્રાળુતા હોય છે કે જે આપણે જમીનમાં ઉગાડવામાં આવેલો પાક હોય છે તો એના મૂળને હવા પૂરી પાડે છે. એટલે કે હવાનું અવરજવર થવા માટે મુખ્ય કારણ કોણ છે? જો છિદ્રાળુતા છે. છિદ્રો છે જમીનમાં જે રહેલા, એટલે કે બે કણો વચ્ચેના જે છિદ્રો હોય છે એ જમીનના જે મૂળ હોય છે એના માટે હવાનું અવરજવર પૂરું કરે છે. એટલે કે અવરજવર કરવા માટે છિદ્રાળુતા ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. તો એના માટે જે મોટા છિદ્રો હોય છે એ જવાબદાર છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે મોટા છિદ્રો. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જમીનમાં ઉગાડવામાં આવેલા પાકના મૂળને પોષણ કોણ પૂરું પાડે છે? તો પોષણની જો વાત કરવામાં આવે તો જમીનમાં જે પણ પાક ઉગાડવામાં આવેલો છે તો એના મૂળને પોષણ પૂરું પાડે છે મોટા છિદ્રો. પોષણ પૂરું પાડવા માટે નાના છિદ્રો જવાબદાર છે. હવા જમીનમાં જે મૂળ હોય છે એને હવા પૂરી પાડે છે મોટા છિદ્રો, પરંતુ મૂળને પોષણ પૂરું પાડે છે નાના છિદ્રો. એટલે આપણો રાઈટ આન્સર આવશે નાના છિદ્રો. ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, જમીનના રજકણો કે જે રેતી, કાપ અને માટીની ગોઠવણી વચ્ચે જે મોટા છિદ્રો રહેલા હોય છે એને શું કહેવાય છે? તો મેં તમને જેમ અગાઉ જ જણાવ્યું એમ કે જમીનના જે રજકણો છે, રેતી છે, માટી છે અને કાપની જે ગોઠવણી હોય છે કે જેના વચ્ચે જે મોટા છિદ્રો રહેલા હોય છે એને આપણે પોરોસિટી તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને, અથવા તો છિદ્રાળુતા બંને એક જ છે. એટલે રાઈટ આન્સર છે આપેલ બંને. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે કે જે અહીં પૂરી થાય છે. આપણે કાલે ફરી મળીશું નવા MCQ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડો, જેથી તમારા મિત્રોને પણ ખ્યાલ આવે કે કૃષિ ભંડોળ તમારા માટે રોજ ફ્રી ઓફમાં MCQ સિરીઝ લાવે છે. અને આ આપણી ચેનલ છે કે જેનો મુખ્ય એમ એ જ છે કે હરેક વ્યક્તિ ફ્રીમાં એગ્રી રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન છે, જે પણ આપણું કોર્સ કન્ટેન્ટ છે એ ઇઝીલી મળી શકે. અને ફ્યુચરમાં પણ કૃષિ ભંડોળ છે એ તમારા માટે હરેક સબ્જેક્ટ વ્યવસ્થિત રીતે તમે સારી એગ્રીકલ્ચર એક્ઝામ પ્રિપેર કરી શકો નેશનલ લેવલની. તો એ માટે તમારા માટે કન્ટેન્ટ ઉપલબ્ધ કરશે. પરંતુ અત્યારે આપણે ઓનલી એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ ઉપર જ ફોકસ કરેલું છે. ફ્યુચરમાં આપણે બીજી અલગ અલગ જે પણ ગવર્મેન્ટ એક્ઝામ છે એના રિલેટેડ આપણે અહીં આપણને તમને પ્રોવાઈડ થશે મટીરિયલ અને હરેક વસ્તુનું સબ્જેક્ટ નોલેજ. તો ફ્રેન્ડ્સ, ત્યાં સુધી તમને જો કંઈ પણ નવા વિડીયોઝ જોતા હોય, કંઈ પણ નવું તમારે એડ ઓન કરવું હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકશો કે તમારે કયા ટાઈપનો વિડીયો જોઈએ છે, કયા સિલેબસને લગતો, કયા ટોપિકને લગતો. તો હરેક વસ્તુ હું મેક્સિમમ ટ્રાય કરીશ કે તમને ઇઝીલી ડિલિવર થઈ શકે ખૂબ જ સ્પીડમાં. ઓકે, તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. આપણે ફરી મળીશું.